નમસ્કાર, મારું નામ પરેશભાઈ પટેલ છે. અંકલેશ્વર તાલુકાના ભરકોદરા ગામે મારું રહેઠાણ છે અને આજે 17મી સપ્ટેમ્બર અને આજે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આજે જન્મદિવસ છે અને સવારથી જ અમે આજે જન્મદિવસ સાહેબનો ઉજવતા આવ્યા છે. સવારે જ અમે એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. એકદમ સક્સેસ પ્રોગ્રામ રહ્યો. અત્યારે જ અમે ફ્રૂટ વિતરણ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે કરીને આવ્યા છે અને અત્યારે અમે ચલો જીતે હૈ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જીવન ચરિતાર્થ પર આ ફિલ્મ બનેલી છે અને મારું સૌભાગ્ય છે આજે કે આજે પ્રથમ શો છે અને પ્રથમ દિવસ આજે જ લોન્ચ થઈ છે ફિલ્મ અને રાજહંસ ગ્રુપ તરફથી અમને આમંત્રિત કરીને બોલાવવામાં આવ્યા છે. એમને રાજહંસ ગ્રુપને હું ધન્યવાદ આપું છું અને આજનો દિવ્ય દિવસ ભવ્ય રહી એ માટે અમારા અથાગ પ્રયત્નો છે. આજે સાંજે અમારે માનો નહીં તો આજે 500 ગંગા સ્વરૂપા બહેનો પણ અમારા ભરકોદરા ગામે એકથી થનાર છે. એમને પણ ત્યાં સન્માન સમારોહ રાખ્યો છે. બર્થડે ઉજવવાના છે, કેક વિતરણ કરવાના છે, સ્મૃતિચિહ્ન આપવાના છે ને આ રીતેનો પ્રોગ્રામ કર્યો છે. અને આજે રાજહંસ ગ્રુપ દ્વારા એક ભવ્ય એમ સુંદર મજાનું કહી શકાય કે મારા વડાપ્રધાન મોદી સાહેબના જીવન ચરિત્ર પર આખું ફિલ્મ બન્યું છે અને મેં જાણ્યું છે આ ફિલ્મ વિશે કે નાનેથી લઈને અત્યાર સુધી સાહેબે જે સ્ટ્રગલ કરી છે, જે મહેનત કરી છે, જે ભારત દેશને પરમ વૈભવના શિખર પર લઈ જાય છે અને આજે દેશમાં ડંકો વગાડે છે મારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ. એમનું ફિલ્મ હોય ને એ ફિલ્મ જોવાથી બધાને એક ઉપદેશ મળતો હોય, કામ કરવાની નવી પ્રેરણા મળતી હોય. આનાથી વિશેષ શું હોય? આવો સૌ દર્શક મિત્રો, આવો અને મારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો આ ફિલ્મ નિહાળો અને એક શરીરમાં, એક આપણા આત્મામાં એક ઉત્તેજના પેદા થાય એવી આ ફિલ્મ છે. ફરીથી બધાને વિનંતી કરું કે આ ફિલ્મ અવશ્ય જોજો. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ.